નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. નવા ડેપ્યુટી સીએમ ગુજરાતના હર્ષ સંઘવીનો દબદબો ખૂબ વધી ગયો છે. હર્ષ સંઘવીની રાજકીય સફળતાને આપણે મિટિયોરિક રાઇઝ કહી શકીએ અંગ્રેજીમાં, એટલે કે ખૂબ ઝડપથી આગળ આવ્યા છે. તેઓ જ્યારે 19-20 વર્ષના હતા ત્યારથી જ રાજકારણમાં એક્ટિવ હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદમાં તેઓ સક્રિય હતા અને ત્યારથી જ એમણે જન આંદોલનમાં ભાગ લેતા હતા. કાશ્મીરમાં પણ તેઓ આંદોલન કરવા ગયા હતા, જે એમની ધરપકડ થઈ હતી. પરંતુ આ ખૂબ ન્યૂઝમાં નહોતા આવતા, એટલે લોકોને ખબર નહોતી પડતી. હર્ષ સંઘવી જ્યારે ધારાસભ્ય બન્યા ત્યાર પછી એમણે કોરોના કાળમાં જે કામગીરી કરી એની નોંધ હાઈકમાન્ડે લીધી અને ભાજપને હવે યુવાન નેતાઓની જરૂર છે, જેની ખોટ ગુજરાતમાં છે. આ ઉપરાંત હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર બન્યા ત્યારે પણ એમણે ખૂબ સારી કામગીરી કરી. પોલીસો સાથે સતત સંપર્કમાં રહ્યા. કોઈ પણ ઘટના બને એટલે તરત સ્થળ પર દોડી જતા હતા. એવું નહીં કે એર કન્ડિશન ઓફિસમાં બેસીને તંત્ર ચલાવતા હતા. એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડ બુકમાં તો હતા જ. બીજું કે એમણે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાથે પણ ખૂબ સારા ટ્યુનિંગથી કામ કર્યું. એમ નહીં કે મારે હાઈકમાન્ડ સાથે બહુ સારો ગરોબો છે તો એરોગન્સ નહીં આવ્યું એમનામાં. સામાન્ય લોકોને પણ મળતા રહ્યા. એને કારણે હર્ષ સંઘવી આજે ગુજરાતના વન ઓફ ધ ટોપ મોસ્ટ ભાજપના નેતાઓમાંથી એક તરીકે એમની ગણના થાય છે અને એમના માટે ભવિષ્ય પણ ખૂબ જ ઉજ્જવળ છે રાષ્ટ્રીય સ્તરે પણ.